જૂનાગઢ દામોદર કુંડ ખાતે આજે અમાસના દિવસે પિતૃઓને પાણી પાવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે। દામોદર કુંડ ખાતે લાખો શ્રદ્ધાળુઓ પિતૃ તર્પણ માટે આવે છે, ત્યારે પોલીસ દ્વારા સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે। કોઈ ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે તંત્ર એલર્ટ છે। આજે શ્રાવણ માસનો અંતિમ દિવસ છે અને તેને અમાસનો દિવસ કહેવાય છે। અમાસના દિવસ એટલે કે લોકો માટે પોતાના પિતૃઓને પીપળે પાણી રેડી માથું ટેકવી પૂરી શ્રદ્ધા સાથે પૂજન અર્ચન કરી પોતાના પિતૃઓને તર્પણ કરી તેમને પગે લાગી આશીર્વાદ મેળવવા માટેનો આ ખાસ દિવસ પણ કહેવાય છે। ત્યારે જૂનાગઢના દામોદર કુંડ અને પ્રાચી તીર્થ ખાતે લોકો પિતૃઓને તર્પણ કર્યા બાદ શ્રદ્ધા સાથે પીપળાના સ્થાન ઉપર દીપ અને અગરબત્તી પ્રગટાવી પાણી યાને કે જલ અર્પણ કરે છે। દર વર્ષે ભાદરવી અમાસ નિમિત્તે ગિરનાર તળેટી ક્ષેત્રમાં આવેલા દામોદર કુંડ ખાતે હજારો લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો અને શ્રદ્ધાળુઓ આ ભાદરવી અમાસનું પિતૃ તર્પણ વિધિ અને પવિત્ર સ્નાન કરતા હોય છે। આ વર્ષે પણ પરંપરાગત રીતે શરૂ થયેલું, પરંતુ અત્યારે વરસાદની પરિસ્થિતિ અને પાણીની સ્તરને ધ્યાને રાખી અને હાલ અમે આપના માધ્યમથી પણ તમામ શ્રદ્ધાળુઓને નમ્ર વિનંતી કરીએ છીએ કે દામોદર કુંડમાં પાણીનો પ્રવાહ ખૂબ વધારે છે, જેથી કરીને અત્યારે જે પવિત્ર સ્નાન અને પિતૃ તર્પણ માટે પીપળે પાણી રેડવાની છે પ્રક્રિયા હાલ પૂરતી રોકવામાં આવેલી છે। તમામ શ્રદ્ધાળુઓ પણ પોલીસ વિભાગના અધિકારી અને કર્મચારીઓને પૂરતો સહયોગ આપે તેવી વિનંતી છે। વરસાદની સ્થિતિ અને પાણીના સ્થાનને ધ્યાને રાખી અને આગામી સમયમાં સામાન્ય થતા ફરી શ્રદ્ધાળુઓને પરંપરાગત રીતે સ્નાન કાર્યવાહી કરવા દેવામાં આવશે। ભાદરવી અમાસના પવિત્ર દિવસે ગિરનાર તળેટી ક્ષેત્રમાં આવેલા સુપ્રસિદ્ધ દામોદર કુંડ યાત્રાધામ ખાતે હજારોની સંખ્યામાં આ અમાસના સ્નાનનું ખૂબ પુરાણોમાં પણ ખૂબ મહત્વ છે। આ નિમિત્તે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જ્યારે આવતા હોય છે, ત્યારે મેં પણ ફરજની સાથે સાથે પવિત્ર સ્નાનનો લાભ લીધો છે અને પોલીસ બંદોબસ્ત, પોલીસના અધિકારીશ્રીઓ, પોલીસ કર્મચારીઓ આ ચાલુ વરસાદમાં પણ ફરજમાં છે, જેથી કરીને કોઈ જગ્યાએ ટ્રાફિક જામની સમસ્યા ના સર્જાય અને લોકો સરળતાથી શ્રદ્ધાળુઓ આ દામોદર કુંડમાં સ્નાન કરી શકે અને પિતૃ મોક્ષાર્થ માટે આ ભાદરવી અમાસનું ખૂબ જ અનેરું મહત્વ રહેલું છે। આ નિમિત્તે ખૂબ સારી વ્યવસ્થા અહીંયા છે અને હજારોની સંખ્યામાં અત્યારે શાંતિપૂર્ણ માહોલમાં છે ભાવિક ભક્તો આ સ્નાનનો લાભ લઈ રહ્યા છે। હા, પુરાણોમાં ભાદરવી અમાસના પિતૃ સ્નાનનું ખૂબ અનેરું મહત્વ છે। આજે મેં પણ ફરજની સાથે સાથે અહીંયા દામોદર કુંડમાં સ્નાન કરી અને પિતૃઓના તર્પણ માટેનો આજે સંપૂર્ણ જે પાણી અર્પણ કરવાની જે વિધિ છે તેનો લાભ લીધો છે। ખરેખર ખૂબ નસીબદાર જે ભાવિક ભક્તો છે તે આ દિવસે પોતાના જે એમની સામાજિક ફરજ છે પિતૃઓ પ્રત્યેનું ઋણ અદા કરી રહ્યા છે। હું સમગ્ર વ્યવસ્થા તંત્રને, વહીવટી તંત્રને, મીડિયાના મિત્રોને તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। થેન્ક યુ। મારું નામ નિલેશભાઈ પુરોહિત, તીર્થ પુરોહિત, દામોદર કુંડ તીર્થક્ષેત્ર। આજે અમાસ એટલે સર્વપિતૃ અમાસ, જે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ, જેની ઓળખ ભાદરવી અમાસ તરીકે થાય છે, એટલે પિતૃઓના માટે બહુ મહત્વનો આખા વર્ષનો કોઈ મોટો દિવસ હોય તે ભાદરવી અમાસ છે। એટલે આજ મધ્યરાત્રિથી ભાવિકો આ તીર્થે ઉમટી પડ્યા છે। વિધિપૂર્વક પોતે સ્નાન કરી પિતૃ તર્પણ કરી ને આ પ્રાચીન મોક્ષ પીપળો જે દામોદર કુંડ ઉપર બિરાજમાન છે, જ્યાં પોતાના પિતૃઓને યાદ કરી અને પાણી રહે છે અને પોતાના પિતૃઓને તૃપ્ત કરે છે। આપણા તીર્થનો આ મહત્વતા એ છે કે આ તીર્થ ઉપર નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ ખુદ ભગવાન કૃષ્ણએ નરસિંહ મહેતાના રૂપમાં કરાયેલું, એટલે આપણા તીર્થનો મહિમા પિતૃઓના મોક્ષ માટે બહુ વિશેષ છે। એટલે દૂર દૂરથી લોકો આ તીર્થે આવી પોતાના પિતૃઓને તૃપ્ત કરી અને પોતાનું પુણ્યફળ, પરિવાર માટે પુણ્યફળ પ્રાપ્ત કરે છે। આજે પવિત્ર શ્રાવણ માસ નો છેલ્લો દિવસ અને શનિ અમાવસ્યા એટલે પિતૃ મોક્ષનો સૌથી મોટો દિવસ। સનાતનની ધરોહર એવા આ સિદ્ધ ગિરનાર ક્ષેત્રની અંદર આજે હજારોની સંખ્યામાં લોકો ભવનાથ મહાદેવના દર્શને પધાર્યા છે। સાથે સાથે જ્યાં મહેતા નરસિંહના 51 વખત ભગવાન કૃષ્ણ કામ કરવા આવ્યા અને પોતાના પિતૃઓને જ્યાં તેમણે આ પીપળાની પાસે મોક્ષ અપાવ્યો એવા આ પવિત્ર ગિરનાર ક્ષેત્રની અંદર હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આજે ઉમટી પડ્યા છે પોતાના પિતૃઓને મોક્ષાર્થે। આ દામોદર કુંડની અંદર પોતાના પિતૃઓને પવિત્ર જળથી આશ્લેષા નક્ષત્રનું ગિરનારની ગિરિકંદરાઓમાંથી આવતું આ કળકળ ગંગા સમાન પવિત્ર જળની આહુતિ આપી, અંજલિ આપી અને પોતાના પિતૃઓને મોક્ષાર્થે પહોંચાડવા માટે સનાતન હિન્દુ ધર્મના હજારોની સંખ્યામાં લોકો આજે આ ગિરનાર સિદ્ધ ક્ષેત્રમાં ઉમટી પડ્યા છે।
સનાતનની ધરોહર સમાન એવું આ તીર્થક્ષેત્ર જ્યાં 33 કોટી દેવતાઓનો વાસ છે એવા ગિરનાર ક્ષેત્રની અંદર આજે પોતાના પિતૃઓને મોક્ષાર્થે બ્રાહ્મણોની સાક્ષીએ હજારો હિન્દુઓ આ પવિત્ર દિવસે પધાર્યા છે. બધાને જય ગિરનારી, જય શ્રી કૃષ્ણ. શ્રાવણ માસનો છેલ્લો દિવસ શનિવસ્યા અમાસ જે પવિત્ર દિવસે આજે આપણે જોઈ શકીએ છીએ અહીંયા પીપળાને પાણી રેડવા માટેનું ખૂબ જ અનેરું મહત્વ રહ્યું છે. ત્યારે દામોદર કુંડમાં ધોધમાર વરસાદમાં પણ લોકોનો પ્રવાહ આપને જોવા મળી રહ્યો છે. જે શ્રદ્ધા છે, જે આસ્થા છે તે આપને અહીંયા જોવા મળી રહી છે કે લોકો આટલા વરસાદમાં જોરદાર ધોધમાર વરસાદમાં પણ પોતાના પિતૃઓને પાણી રેડતા નજરે પડી રહ્યા છે. ત્યારે બીજી તરફ આપણે દામોદર કુંડમાં ધોધમાર વરસાદમાં જે પૂર પણ આપણે જોઈ શકીએ છીએ. હાલ અત્યારે ગિરનારની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે પિતૃઓને પાણી પાવા માટે ભાવિકોની અનેરી ભીડ અહીંયા જોવા મળી રહી છે. રિપોર્ટર યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જુનાગઢ. પ્રકાશ દવે, દિવ્યાંગ ન્યૂઝ, જુનાગઢ.